ખૂબ ખૂબ પ્રણામ. આપ સૌનું ખૂબ સ્વાગત છે મારી ચેનલ કાજલની વાતોમાં. અત્યારે આપ મારી પાછળ ખૂબ જ સુંદર જિનાલય નિહાળી રહ્યા હશો. આ જિનાલય જ્યાં આગળ આવેલું છે એ તીર્થનું નામ છે જયાનંદ ધામ અને આ આવેલું છે લોનાવાલામાં. હવે આ જે તીર્થ છે અહીં આગળ 3 માળનું જિનાલય આવેલું છે. નીચે બિરાજમાન છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, બીજા માળ ઉપર બિરાજમાન છે શ્રી મુનિસુવ્રત સ્વામી અને સૌથી ઉપર બિરાજમાન છે શ્રી નેમિનાથ ભગવાન. સાથે સાથે ઘણા બધા અન્ય દેવી દેવતાઓ, તીર્થંકર ભગવંતો બધા બિરાજમાન છે. ખૂબ જ સુંદર તીર્થ છે અને જિનાલય છે. રહેવાની સગવડ પણ ખૂબ સરસ છે, ભોજનાલય પણ અહીં ખૂબ સરસ છે, બધી સગવડ ખૂબ સરસ છે. તો ચાલો આવો મારી સાથે આપણે સૌથી પહેલાં ભગવાનના દર્શન કરીએ અને પછી તીર્થને નિહાળીએ. મુંબઈ પુણા એક્સપ્રેસવેની હરિયાળી વચ્ચે લોનાવાલાના આંગણે બિરાજતું એક એવું ધામ કે જ્યાં પગ મૂકતા જ મનને અસીમ શાંતિનો અનુભવ થાય છે. આ તીર્થનું નામ છે જયાનંદ ધામ. આજે આપણે આ પવિત્ર ભૂમિના દર્શન કરીશું, તીર્થમાં બિરાજમાન ભગવાનના દર્શન કરીશું અને આખા તીર્થને નિહાળીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અત્યારે આપણે પ્રવેશદ્વાર નિહાળી રહ્યા છીએ અને પ્રવેશદ્વાર ઉપર શાસન દેવી બિરાજમાન છે. આપને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલ પર પહેલી જ વખત વિડીયો નિહાળી રહ્યા હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. હવે આપણે આગળ વધીએ. તો અહીં પ્રવેશતા જ આપણે જોઈ શકીએ છીએ કે અહીં શનિ મહારાજ બિરાજમાન છે. આપણે ખૂબ સુંદર દર્શન કરીશું. મિત્રો, અહીં આપને એક વાત જણાવી દઉં કે આ જિનાલય જે છે એ 3 માળનું છે, પણ જે લોકો ઉપર ના ચડી શકતા હોય એ લોકો માટે લિફ્ટની ખૂબ સુંદર અહીં વ્યવસ્થા છે. તો ચિંતા કરવા જેવી કોઈ વસ્તુ નથી. અહીં આપણે શ્રી ઘંટાકર્ણ મહાવીરના દર્શન કરી શકીએ છીએ. ઘંટાકર્ણ મહાવીર એ 52 વીર પૈકીના એક દેવ છે અને શાસન રક્ષક દેવ છે. આ તીર્થમાં આપ જોઈ શકશો ચારે તરફ ગ્રીનરી ખૂબ સરસ છે, ખૂબ સરસ બધું મેન્ટેન કરવામાં આવેલું છે. અહીં પહોંચતા જ આપને અલગ જ પ્રકારની અનુભૂતિ થશે, જાણે આપ નેચરની વચ્ચે ખૂબ સુંદર શાંત સૌમ્ય વાતાવરણમાં આવી ગયા હો એટલો સુંદર અનુભવ થશે. હવે અહીં આપણે ક્ષેત્રપાળ દાદાના દર્શન કરી શકીએ છીએ. ક્ષેત્રપાળ દેવ હોય એ જે પર્ટિક્યુલર ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રની રક્ષા કરતા હોય છે, રક્ષણ કરનારા દેવ છે. આ પણ એમને ભાવથી નમન કરીશું. હવે મિત્રો, જિનાલયના શિખર અને ધજાના દર્શન કરીએ. કહેવાય છે કે શિખર દર્શનમ પાપ નાશનમ. તો ધજાના દર્શન કરીને આપણે નમો જીનાણમ કહેશું. અને અહીંથી આપ જોઈ રહ્યા છો કેટલી વિશાળ જગ્યામાં તીર્થ બનાવવામાં આવ્યું છે. ગ્રીનરી પણ એટલી સરસ છે. બધું જોતા જ નયન રમ્ય લાગે આખું તીર્થ, એ પ્રકારનું આખું બનાવવામાં આવ્યું છે. આટલી વિશાળ જગ્યામાં આ બધું આટલું મેન્ટેન રાખવું, આના માટે મેનેજમેન્ટ પણ ખૂબ જ જોરદાર જોઈએ. જે આપણે અહીં આ બધું જોતાં જ આપણને અનુભવાય છે કે મેનેજમેન્ટ અહીંનું જબરદસ્ત હશે. અને આ જે આપ જોઈ રહ્યા છો આ ભોજનશાળા છે. અહીં આગળ ભોજનશાળામાં ખૂબ જ સુંદર સાત્વિક એવું ભોજન મળી રહે છે. ખૂબ સુંદર છે, ખૂબ ચોખ્ખાઈ છે બધી જગ્યાએ. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બહાર પણ કોતરણી કામ ખૂબ સુંદર કરવામાં આવ્યું છે. દરેક નાની નાની વસ્તુને એટલી સુંદર રીતે કંડારવામાં આવી છે. દરેક જગ્યાએ ચોખ્ખાઈનું એટલું સરસ મજાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને અહીં જે બધા ઝાડપાન વગેરે ગ્રીનરી આપણા સારા અનુભવ માટે અહીં આવીએ તો આપણને સારો અનુભવ થાય એના માટે જે મેન્ટેન કરવામાં આવેલી છે એને પણ ખરેખર દાદ દેવી પડે એટલું સુંદર અહીં આગળ આ નજારો છે. આપ વિડીયો દ્વારા જોઈ શકો છો. અને લોનાવાલા જેવી જગ્યા કે જ્યાં વેકેશન સ્પેન્ડ કરવા માટે બધા જતા હોય છે, આવી જગ્યાએ જ્યારે આપણને આટલું સુંદર તીર્થ મળી રહે કે જ્યાં આપણને શાંતિની વચ્ચે એક અલગ જ અનુભવ થાય, આપણને રહેવા જમવાની પણ કોઈ જ અડચણ પડે નહીં, શુદ્ધ સાત્વિક જમવાનું મળી રહે, એ ખરેખર અદ્ભુત કહેવાય. અહીં આપ શ્રી કુબેરદેવના દર્શન કરી શકો છો. આપ જોઈ શકો છો કેવી રીતે અહીં કુબેરદેવને બિરાજમાન કરવામાં આવ્યા હતા. હવે આપણે આગળ જઈએ.
તો આ બધી જે દેરીઓ છે, આપ અત્યારે જે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈ રહ્યા છો એમાં અલગ અલગ દેવી દેવતાઓ બિરાજમાન છે. અને આ તરફ આખું જિનાલય છે, જે 2 માળનું આખું જિનાલય છે. નીચે એની ઉપર પહેલે માળે અને એની ઉપર બીજે માળે આવી રીતે ખૂબ સુંદર તીર્થંકર ભગવંતો બિરાજમાન છે. અને અદ્ભુત આખું જિનાલય છે, ખૂબ જ મોટું વિશાળ જગ્યામાં જિનાલય, એટલું બધું સ્પેશિયસ, એટલું બધું શાંતિ આપે એટલું. અને ભગવાન પણ, દરેક ભગવાનના જ્યારે દર્શન કરશો ત્યારે અતિ 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 અદ્ભુત બધા ભગવાન છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો. અને આની પહેલાં આપે લોનાવાલા ખાતે આવેલા આ જયાનંદ ધામ તીર્થનો વિડીયો ક્યાંય નિહાળ્યો છે કે નહીં એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. તો અહીં આપણે આ તીર્થ માટે યોગદાન આપનારા પરમ પૂજ્ય સાહિત્ય રત્ન આચાર્ય શ્રી યશોદેવ સુરીશ્વરજી મહારાજના દર્શન કરી શકીએ છીએ. અને બીજી તરફ આપણે આચાર્ય ભગવંત શ્રી ધર્મસુરીશ્વરજી મહારાજ સાહેબના આપણે દર્શન કરી શકીએ છીએ. આપણે ખૂબ ભાવથી મથેણ વંદામી કહેશું. લોનાવાલા જેવી જગ્યાએ આવીએ ત્યારે પણ આટલી સુંદર જગ્યા આપણને રહેવા જમવા માટે મળી રહે, તીર્થંકર ભગવંતોનું સાનિધ્ય મળી રહે, એના માટે આ બધા ગુરુ ભગવંતોનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તો અહીં આ બોર્ડ પર બધી સૂચનાઓ તથા દેરાસર ખુલવાનો સમય, પક્ષાલનો સમય, પૂજાનો સમય, આરતીનો સમય, દેરાસર માંગલિક થવાનો સમય, આ બધા સમય આપેલા છે, જેથી કરીને આપણને આઈડિયા આવે અને એ પ્રમાણે આપણે બધું મેનેજ કરી શકીએ, અહીં બધો લાભ લઈ શકીએ. આપ જિનાલયને બહારથી નિહાળી રહ્યા છો, કેટલું સુંદર નકાશી કામ કરેલું છે, ખૂબ સુંદર જિનાલય છે. મિત્રો, અમારી ચેનલ પર અવારનવાર પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થોના વિડીયોઝ અપલોડ થતા હોય છે. તો આપે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમતો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો. બધા જ તીર્થોના અને ભગવાનના ઇતિહાસ સાથે ખૂબ સુંદર માહિતી આવરી લેતા વિડીયોઝ અમારી ચેનલ પર આપ જોઈ શકશો. અહીંથી આપણે જિનાલયને અંદરથી જોઈએ તો કેટલું વિશાળ જિનાલય છે. અને દરેક જગ્યાએ, દરેક પિલર્સ પર, ઉપર, બધી જગ્યાએ કેટલું સુંદર નકાશી કામ કરવામાં આવેલું છે, આપણે જોઈ શકીએ છીએ. જોઈને જ આપણને વિડીયો દ્વારા પણ આપણે જોઈએ તો એની ભવ્યતા ચોક્કસથી આપણે જોઈ શકીએ છીએ. આપ જ્યારે રૂબરૂ આવશો ત્યારે તો ખરેખર જે અલગ અનુભવ થશે એ વર્ણવવો અશક્ય લાગશે આપને. અત્યારે આપણે જે જિનાલય હોય એનો દ્વાર જોઈ રહ્યા છીએ. કાષ્ટના દ્વાર પર ખૂબ સુંદર કોતરણી કામ કરવામાં આવ્યું છે. ખરેખર ભવ્યતામાં આવું બધું જે કામ હોય, કોતરણી કામ, એ 4 ચાંદ લગાવી દે છે. દરેક જગ્યાએ જોઈએ તો અહીં બીજી તરફ પણ જે દરવાજો છે આના પર પણ કેટલું સુંદર નકાશી કામ કરવામાં આવ્યું છે. દરવાન ઊભો છે, ઉપર દેવી દેવતાઓનું જે કોતરણી કામ હોય એમના શિલ્પો કોતરવામાં આવ્યા છે, ખૂબ સુંદર કોતરવામાં આવ્યા છે. તો આવો હવે આપણે દર્શન કરીએ અહીં બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના. આપણા 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન રાજા અશ્વસેન અને રાણી વામાદેવીના પુત્ર રત્ન કેટલા મનોહર લાગી રહ્યા છે. દર્શન કરતાની સાથે જ આપણને શાતા આપે એટલું મનોહર ભગવાનનું મુખડું છે. ખૂબ જ સુંદર ફણાયુક્ત ભગવાન, એ ખરેખર આપણું ચિત્ત હરી લે છે. હવે આપ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની નીચે જોશો તો કેતુ ગ્રહની ઉપસ્થિતિ આપ જોઈ શકશો. કેતુ ગ્રહ ઘણીવાર જીવનમાં માનસિક મૂંઝવણ, અવરોધો, અશાંતિ આવું બધું લાવે છે. પરંતુ જે ભક્ત પ્રભુ શ્રી પાર્શ્વનાથની આરાધના કરે છે તેના માટે તો કેતુ ગ્રહ પીડાકારક મટીને મોક્ષદાયક અને ફળદાયક બની જાય છે. આમ પણ કોઈ પણ તીર્થંકર ભગવાનની શરણે જવાથી, એમની આરાધના કરવાથી ગમે એવા ગ્રહ દોષ હોય ને તો એ દૂર થઈ જાય છે અને સાધકને આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત થાય છે. વાતો સાંભળવાની સાથે સાથે આપ અહીંની શિલ્પકળા જોઈ રહ્યા હશો, કોતરણી કામ જોઈ રહ્યા હશો. ખૂબ જ સુંદર આ બધું અહીં કોતરવામાં આવ્યું છે. અને અહીં આપણે શ્રી પાર્શ્વયક્ષના દર્શન કરી શકીએ છીએ. પાર્શ્વયક્ષની પ્રતિમા પણ ખૂબ જ સુંદર શોભાઈ રહી છે.
અહીંથી આપણે બીજી તરફ જોઈએ તો પદ્માવતી દેવીના આપણે ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ. ભગવાન શ્રી પાર્શ્વનાથના શાસન દેવી નિમાયા પછી શ્રી પદ્માવતીજી સદા જાગૃત રહ્યા છે. જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડી છે ત્યારે વિલંબ કર્યા વગર આ પદ્માવતી દેવી એમના સહાયક બન્યા છે. તો આપણે દર્શન કર્યા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના, એમના યક્ષના અને એમના જે અધિષ્ઠાયક દેવી છે એ પદ્માવતી દેવીના. હવે અન્ય તીર્થંકર ભગવંતોના આપણે દર્શન કરીએ. તો અહીં આપણે રાતા કલરના પ્રતિમાજી જોઈ શકીએ છીએ. આ અત્યારે આપ જે દર્શન કરી રહ્યા છો એ શ્રી પદ્મપ્રભુ સ્વામી છે. પદ્મપ્રભુ સ્વામીજીની મુખ મુદ્રા તો જુઓ કેટલી સુંદર છે, કેટલું હાસ્ય છે પ્રભુના મુખડા ઉપર. જ્યારે ભગવાનના દર્શન કરીએ ને ત્યારે ગમે એટલો થાક લઈને આવ્યા હોઈએ એ થાકનો અનુભવ જ થતો નથી, એટલા સુંદર ભગવાન છે. વિડીયોમાં આપણે ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ. અને પદ્મપ્રભુ સ્વામી ભગવાનની નીચે આપણે જોઈએ તો આપણે શ્રી સૂર્યદેવની હાજરી જણાતી હશે. આ અહીં જેટલી પ્રતિમાજી બિરાજમાન છે બધા ભગવાનની નીચે આ રીતે બીજા દેવો ગ્રહો આ રીતે મૂકવામાં આવ્યા છે. હવે આપણે બીજી સાઈડ જોઈએ તો અહીં શ્રી વાસુપૂજ્ય સ્વામી બિરાજમાન છે. એમની પ્રતિમાજી પણ રાતા કલરની છે અને એમનું મુખારવિંદ પણ અતિ મનોહર છે. ખૂબ જ સુંદર ભગવાન સોહાઈ રહ્યા છે. એમની પાછળ પરિક્રમા પણ આપણે જોઈએ તો ખૂબ સુંદર બધી બનાવટ છે. અને અહીં આપણે જોઈએ તો આપણને મંગળ દેવ જે છે એ બિરાજમાન જણાય છે. તો આ રીતે આ જિનાલય ખૂબ જ સરસ છે. બધા ભગવાન આપે નિહાળ્યા, દર્શન કર્યા, કેટલા સુંદર છે. અને હવે આપ અહીં જે ભંડાર જોઈ રહ્યા છો, અહીં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે તો નાગના સ્વરૂપમાં ભંડાર છે અને બધું જ અલગ જ રીતે આપને અહીં જોવા મળશે. કાષ્ટનું બનેલું બધું એટલું સુંદર છે, કોતરણી એટલી સરસ છે. અને અહીં આપ જે પંચધાતુની પ્રતિમાજી હોય એ બધી નિહાળી શકો છો, એના દર્શન કરી શકો છો. આપે જોયું કેટલું વિશાળ જગ્યામાં અહીં નીચે જિનાલય બનાવવામાં આવ્યું છે. હવે એની સામેની તરફ જોઈએ તો બધા દેવી દેવતાઓની દેરીઓ છે, ત્યાં જઈને આપણે દર્શન કરીએ. તો અહીં સૌથી પહેલાં દર્શન કરીએ આપણે શ્રી પદ્માવતી માતાના. પદ્માવતી માતા કેટલા ભવ્ય લાગી રહ્યા છે આપ વિડીયોમાં જોઈ શકતા હશો. શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનનો કાળ ધાર્મિક સંઘર્ષનો કાળ હતો, પણ શાસન રક્ષિકા માં પદ્માવતી દેવીની સતત જાગૃતિના કારણે પરિણામ હંમેશા જૈન શાસનની તરફેણમાં જ આવતું હતું. શ્રી પદ્માવતી દેવીની આરાધના ઉપાસના કરનારને ત્વરિત ફળ મળ્યું હોય એવા તો અનેક દાખલાઓ જૈન સાહિત્યમાં નોંધાયેલા છે. હવે આપણે દર્શન કરીએ શ્રી માણીભદ્ર દેવના. શ્રી માણીભદ્ર દેવ સમકિતધારી દેવ છે, માટે જૈન ધર્મનું વિધિયુક્ત પાલન કરનારા લોકોના દુઃખો ટાળવા માટે સંપૂર્ણ રીતે આ દેવ સહાયક બને છે. તો હવે આપણે દર્શન કરીએ શ્રી નાકોડા ભૈરવ દેવના. ખડતરગઢના અધિષ્ઠાયક દેવ શ્રી નાકોડા ભૈરવજીના ચમત્કારો પણ જગતમાં પ્રસિદ્ધ છે. આ સમ્યક્ત પ્રાપ્ત જીનારાધક દેવ છે. જ્યાં જ્યાં ખડતરગઢના મંદિર છે ત્યાં ભૈરવ દેવ અવશ્ય હોય છે. અને હવે તો દરેક જિનાલયોમાં શ્રી નાકોડા ભૈરવ દેવની સ્થાપના કરવામાં આવે છે. તો આવો હવે આપણે શ્રી જયાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબ કે જે જૈન ધર્મના તપાગચ્છ સમુદાયના અત્યંત પ્રભાવશાળી અને આધુનિક વિચારધારા ધરાવતા યુગદ્રષ્ટા આચાર્ય હતા, એમના દર્શન કરીએ. આ ભવ્ય તીર્થનું નામ પણ આ જે મહારાજ સાહેબ છે એમના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. તેઓ હંમેશા કહેતા કે ધર્મ માત્ર ક્રિયામાં નહીં પણ જીવો પ્રત્યેની કરુણામાં છે. અને મુંબઈ પુણે જેવા વ્યસ્ત શહેરોની વચ્ચે પણ લોકોને શાંતિ અને આધ્યાત્મનું ભાથું અપાવનારું આ તીર્થ જે છે એના પ્રેરણાદાતા એવા આ મહારાજ સાહેબને આપણે ખૂબ ભાવથી વંદન કરીએ. મથેણ વંદામી. તો મિત્રો, નીચે બિરાજમાન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અને અન્ય તીર્થંકરોના દર્શન કર્યા. નીચે જે દેવી દેવતાઓ છે એમના દર્શન કર્યા. આ તીર્થના પ્રેરણાદાતા એવા શ્રી જયાનંદ સુરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કર્યા.
અને હવે અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ માણેક સ્તંભ છે. દરેક જિનાલયની બહાર શુકન માટે આ રાખવામાં આવે છે. અને હવે આપણે ઉપર જઈએ, ઉપરના જિનાલયના દર્શન કરીએ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય, અમારી મહેનત થોડીક પણ ગમતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી છે. આપના માટે આ બધું ફ્રી છે, પણ અમારા માટે ખાસું એવું પ્રોત્સાહન પૂરું પાડે છે. હવે ઉપર પણ આપ જોઈ શકો છો કે બધા પિલર્સ પર કેટલી સુંદર નક્કાશી કરવામાં આવી છે. દરેક પિલર્સ પર જે નક્કાશી કરવામાં આવી છે એ ખૂબ જ સુંદર ઝીણવટપૂર્વકની નક્કાશી છે. અને જે રીતે નીચે આપણે દર્શન કર્યા અને નીચે આપણને ભવ્યતા જણાઈ હતી એના કરતાં પણ વધારે ભવ્યતા જ્યારે આપણે ઉપર આવીએ ત્યારે આપણને જણાય છે. તો આ ખરેખર એક અદ્ભુત તીર્થ છે, અદ્ભુત લાગણી અપાવનારું, અદ્ભુત શાંતિ શાતા અપાવનારું તીર્થ છે. આપ જ્યારે પણ અહીં આવો ત્યારે ચોક્કસથી અહીં દર્શન અને સેવા પૂજા કરવાનો લાભ લેજો એવી મારી આપ સૌને વિનંતી છે. મિત્રો, જયાનંદ ધામની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયા અને ભક્તિનો છે. શ્વેત આરસ પહાણમાંથી બનેલું આ જિનાલય રાતે દૂધ જેવું સફેદ ચમકે છે. અહીંની સ્વચ્છતા અને અનુશાસન ખરેખર જોવા જેવું છે. અહીં ઉપરના ભાગે પણ જે જિનાલય છે તેના દ્વાર પર ખૂબ સુંદર નક્કાશી કરવામાં આવી છે. કાષ્ટના દ્વાર છે અને એના પર નક્કાશી તો જુઓ કેટલી સુંદર શોભી રહી છે. ઉપરનું જિનાલય પણ ખૂબ જ વિશાળ આપણને જણાઈ રહ્યું છે. ખૂબ જ સુંદર નક્કાશી, બધી તરફ જે દ્વાર છે એ બધા કાષ્ટના, એના ઉપર આટલી સુંદર નક્કાશી અને ખૂબ સુંદર શાંત વાતાવરણ. અને પહાડોની વચ્ચે આવેલું છે એટલે હંમેશા અહીંનું વાતાવરણ ખુશનુમા જ રહે છે. જ્યારે પણ આપ આવો ત્યારે ખરેખર આપને અહીં જે શાંતિ સાતા મળે છે, અહીં સાધના કરવાની જે મજા આવે છે એ ખરેખર શબ્દોમાં વર્ણવવી અઘરી છે. તો મિત્રો, આવો હવે આપણે દર્શન કરીએ આપણા 20મા તીર્થંકર એવા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના. શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની પ્રતિમાજી અતિ પ્રભાવશાળી અને મનોહર છે. અને અહીં આગળ ભગવાનની આગળ પણ બીજા બે પ્રતિમાજી, બીજા બે ભગવાન બિરાજમાન છે. મને ખબર નથી આવું કેવી રીતે છે. જનરલી બધા જિનાલયોમાં આ રીતે પ્રતિમાજી બિરાજમાન હોતી નથી. ભગવાનની બંને સાઈડ હોય છે, પણ અહીં આ રીતે છે. કારણ જે પણ હોય, પણ અહીં આવીને અદ્ભુત અનુભૂતિ થાય છે, અદ્ભુત શાંતિ, અદ્ભુત દિવ્યતા અનુભવાય છે. ભગવાનની દિવ્યતા જોઈને ખરેખર અહીં આવનારા બધા જ શ્રદ્ધાળુઓનું મન ભક્તિસભર બની જાય છે. બધા જ શ્રદ્ધાળુઓને, ભાવિકોને એક અલગ પ્રકારની ઉર્જા મળતી હોય એવો અનુભવ થાય છે. ભગવાનનું મુખારવિંદ જોઈએ તો અતિ પ્રભાવશાળી, ભગવાનનો ઠસ્સો જોઈએ તો શબ્દોમાં વર્ણવી ના શકાય. ભગવાનની પાછળ જે પરિકર છે એ જોઈએ તો એ પણ અતિ અદ્ભુત. એટલે અહીં આવો ત્યારે ચોક્કસથી સમય કાઢીને આવવા જેવું છે. બધી વસ્તુ જોઈને ખરેખર અહીંથી ખસવાનું મન ના થાય એ પ્રકારનું આ જિનાલય છે. અહીં મુનિસુવ્રત સ્વામી ભગવાનની નીચે શનિદેવ બિરાજમાન છે. જૈન પરંપરા મુજબ જો કોઈને શનિની પનોતી નડતી હોય કે શનિ ગ્રહના કારણે જીવનમાં બાધાઓ આવતી હોય તો મુનિસુવ્રત સ્વામી ભગવાનની ભક્તિ, આરાધના વગેરે કરવાથી શનિદેવની પીડા શાંત થાય છે. જો કે નિત્ય જીન પૂજા કરનારા કોઈ પણ શ્રદ્ધાળુને ક્યારેય પણ કોઈ પણ ગ્રહ નડી શકતો જ નથી. આથી કોઈ પણ ગ્રહની ખરાબ અસરો થાય વગેરે જેવી વાતોને આપણા મનમાંથી કાઢી અને નિત્ય જિનેશ્વર ભગવંતોનું પૂજા, આરાધન, એમની સેવા પૂજા વગેરે કરવાથી આપણા જીવનમાં હંમેશા બધી અનુકૂળતાઓ થતી જાય છે. હવે અહીં આપણે શ્રી વરુણ યક્ષના દર્શન કરી શકીએ છીએ. મિત્રો, વિડીયો આપને ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર કરતા રહેજો, જેથી કરીને આ માહિતી ઘણા બધા લોકો સુધી પહોંચાડી શકીએ. હવે અહીં આપણે શ્રી નરદત્તા દેવીના દર્શન કરી શકીએ છીએ. વિડીયો દ્વારા આપ ખૂબ જ સુંદર દર્શન કરી શકો છો. બધા જ તીર્થંકર ભગવંતો, દેવી દેવતાઓ બધાના, અને ખૂબ ડિટેલમાં આ આખા તીર્થની, આ આખા જયાનંદ ધામની માહિતી અમે લોકોએ આ વિડીયોમાં આવરવાનો પ્રયાસ કર્યો છે. તો આ વિડીયોને આપના બધા ગ્રુપમાં, આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલું સુંદર શિલ્પકળા આપણે જોઈ શકીએ છીએ. દરેક પિલર પર, દરેક જગ્યાએ
મિત્રો, જિનાલયમાં ગમે તેવા ખરાબ ભાવ સાથે પણ આપણે પ્રવેશ કર્યો હોય, પણ અહીં પ્રવેશ્યા બાદ આપણા ભાવો ચોક્કસ બદલાય છે અને આપણી અંદર ભગવત ભાવ ઉપજે છે. હવે અહીં આપ દર્શન કરી રહ્યા છો આપણા પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથ ભગવાનના. આદિનાથ ભગવાનની પ્રતિમાજી ખૂબ જ સુંદર, ખૂબ જ મનોહર પ્રતિમાજી છે અને શ્વેત પાષાણમાં ભગવાન પદ્માસનસ્થ અવસ્થામાં શોભી રહ્યા છે. આપણે ભગવાનની પ્રતિમાજી જોઈએ ત્યાં જ આપણને ભગવત ભાવ ઉપજે એટલી સુંદર પ્રતિમાજી છે. અને આદિનાથ ભગવાનની નીચે જોઈએ તો ગુરુદેવ બિરાજમાન છે. એટલે બધા જ તીર્થંકર ભગવાનની નીચે આ રીતે અલગ અલગ ગ્રહોના દેવો બિરાજમાન છે. હવે આપણે બીજી તરફ જોઈએ. બીજી તરફ જે તીર્થંકર ભગવાન બિરાજમાન છે એ છે સુવિધિનાથ ભગવાન. સુવિધિનાથ ભગવાનની પ્રતિમાજી પણ સફેદ આરસમાંથી બનેલી અને પદ્માસનસ્થ અવસ્થામાં છે. અને આ ભગવાનની નીચે કયા દેવ બિરાજમાન છે એ જોઈએ આપણે. તો અહીં શુક્રદેવ બિરાજમાન છે. તો આ જિનાલયની આ ખાસિયત છે કે અહીં બધા જ તીર્થંકર ભગવાનની નીચે અલગ અલગ ગ્રહોના દેવો બિરાજમાન છે. તો આવો હવે આપણે દર્શન કરીએ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના. આપણા આ 8મા તીર્થંકર ભગવાનનું જીવન અત્યંત શાંતિ અને સૌમ્યતાનું પ્રતીક છે. અને આ ચંદ્રપ્રભુ સ્વામી ભગવાન ચંદ્રગ્રહ દોષ નિવારક છે. આપણે જોઈ શકીએ છીએ કે એમની નીચે ચંદ્રદેવ બિરાજમાન છે. હવે આગળ વધીએ. મિત્રો, વિડીયોને શેર કરતા રહેજો અને અમારો પ્રયાસ ગમતો હોય તો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો આવો હવે આપણે દર્શન કરીએ શ્રી શાંતિનાથ ભગવાનના. શાંતિનાથ ભગવાનની પ્રતિમાજી કેટલી સુંદર છે, જાણે આપણા પર અમી વરસાવી રહ્યા હોય. આપણા જીવનમાં રહેલી અશાંતિ, અસમાધિ, અસંતોષ વગેરેને દૂર કરી શાંતિ, સમાધિ અને સંતોષને સ્થિર કરનારા આ ભગવાનને આપણા કોટી કોટી નમન હોજો. અને આ ભગવાનની નીચે બુદ્ધ દેવ જે છે એ બિરાજમાન છે. હવે મિત્રો, અહીં આપ જે જોઈ રહ્યા છો, શું આપ ગેસ કરી શકો કે આ શું હોઈ શકે? અહીં મુનિ સુરત સ્વામી બિરાજમાન છે તો એમનું લાંછન કાચબો છે. તો કાચબા પર અહીં આપણે કંઈક જોઈ રહ્યા છીએ, પણ આ શું છે? તો આ છે શ્રીયંત્ર. યસ, આ બધા જિનાલયમાં જોવા મળતું નથી. આ શ્રીયંત્ર છે. અને આપણે આ તરફ જોઈએ તો લક્ષ્મી માતાજીનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે આ જિનાલયમાં ઘણું બધું એવું અલગ હશે કે જે અન્ય જિનાલયો કરતાં આ જિનાલયને, આ તીર્થને અલગ પાડે છે. આપે આ જિનાલયમાં કઈ કઈ વસ્તુ એવી અલગ જોઈ કે જે અન્ય જિનાલયોમાં જનરલી હોતી નથી, કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. અહીં પણ આપણે કાષ્ઠનું જે ત્રિગડું છે એ જોઈ શકીએ છીએ. એના પર શાંતિનાથ ભગવાન જે છે એ બિરાજમાન છે. તો મિત્રો, આપણે અત્યારે પહેલા માળે જે જિનાલય છે, પહેલા માળે જે મુનિસુરત સ્વામી બિરાજમાન છે, અન્ય તીર્થંકર ભગવંતો બિરાજમાન છે, એ બધાના દર્શન કર્યા. ઉપર જે પહેલે માળે આખું જિનાલય છે એ આખું જોયું. અને હવે આપ બહારથી એને નિહાળી રહ્યા છો. બહારથી પણ ઉપર પણ એટલી સુંદર કોતરણી કરવામાં આવી છે. અને આ જિનાલયની ખાસિયત એ છે કે જિનાલય 3 માળનું છે, પણ જે લોકો શારીરિક રીતે અશક્ત હોય એમના માટે લિફ્ટની પણ અહીં સુવિધા છે. તો એ રીતે બધાને અનુકૂળતા પડે એ રીતે આ જિનાલય બનાવવામાં આવ્યું છે. હવે આપણે અહીં દર્શન કરીએ શ્રી ગૌતમ સ્વામીના. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફળદાતાર. અનંત લબ્ધિ નિધાન ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીને આપણા ખૂબ ખૂબ નમન હોજો. હવે મિત્રો, હજુ ઉપરનું જિનાલય જોવાનું બાકી છે, પણ એ પહેલાં મેં તમને જે લિફ્ટની વાત કરેલી હતી એ જોઈ લઈએ. તો આ લિફ્ટ છે. તો અહીં આગળ ઉપર જવા માટે આ દાદરની પણ વ્યવસ્થા છે. અને જે લોકો એજેડ છે, જે લોકો દાદર નથી ચડી શકતા, એ લોકો માટે લિફ્ટની પણ સુવિધા છે. 3 માળનું જિનાલય છે તો ઉપર સુધી આરામથી જઈ શકે એના માટે લિફ્ટની પણ સુવિધા છે. આપ લિફ્ટને જોઈ શકો છો. આ રીતે બધી જ સુવિધા અહીં આગળ પૂરી પાડવામાં આવી છે. હવે આપણે બીજી તરફ જોઈએ. તો મિત્રો, પહેલે માળે જિનાલયમાં એક તરફ આપણે જોયું કે ગૌતમ સ્વામી બિરાજમાન છે, બીજી તરફ જોઈએ તો શ્રી સરસ્વતી દેવી બિરાજમાન છે. તો આવો જ્ઞાનના દેવી સરસ્વતીના હવે આપણે દર્શન કરીએ.
જૈન ધર્મમાં આપણો પોતાનો ઉદ્ધાર કરવા માટે 2 રસ્તા બતાવેલા છે. એક તો જિનેશ્વર પ્રભુની આરાધના, ઉપાસના, સાધના વગેરે કરવી, અને બીજો માર્ગ એ છે કે જિનેશ્વર ભગવંતોએ જે કહ્યું એટલે કે જીન વચનોને આપણા જીવનમાં ઉતારવા અને એ પ્રમાણે જીવન જીવવું. હવે આ બંને રસ્તામાંથી કોઈ પણ રસ્તે આગળ વધવું હોય તો એ રસ્તા પર પૂરતો પ્રકાશ ફેલાવવાનું કામ, એટલે કે સાચી દિશાએ જીવોને ઊંચે ઉડવાનું કામ, ઊંચે ચડાવવાનું કામ, અમૂલ્ય કામ આ મા સરસ્વતી કરે છે. મા સરસ્વતીનું આપણા જીવનમાં જેટલું મહત્ત્વ આંકીએ એટલું ઓછું છે. મિત્રો, અહીં આ પહાડોની વચ્ચે આવેલું જે તીર્થ છે, અહીંનું ખુશનુમા વાતાવરણ જ આપણને અલગ જ પ્રકારની દુનિયામાં લઈ જતું હોય એવું લાગે. ઉપરથી આપને બતાવું તો નીચે કેટલું સુંદર બધું દેખાઈ રહ્યું છે, કેટલું ક્લીન, કેટલું મેનેજડ, અને એવું લાગે જ નહીં કે કોઈ તીર્થ પર આવ્યા છીએ, કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોઈએ. એટલું સુંદર શાંતિસભર વાતાવરણમાં આ તીર્થ આવેલું છે. હવે આપણે અહીંથી ઉપર જઈએ અને ઉપરના માળે જોઈએ, ભગવાનના દર્શન કરીએ. મિત્રો, વિડીયો આપને ગમતો હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આપના માટે આ બિલકુલ ફ્રી છે, પણ અમારા માટે, અમે જે તન મન ધનથી આ ફાળો આપી રહ્યા છીએ જીન શાસન માટે, એના માટે પૂરતું પ્રોત્સાહન આપવાનું કાર્ય આપ માત્ર સબસ્ક્રાઈબ બટન દબાવીને કરી શકો છો. આપણા રોજિંદા બિઝી આપણી લાઈફમાંથી આપણે જ્યારે આવા તીર્થોએ, આવી જગ્યાએ આવીએ છીએ ત્યારે શાંતિમાં જે આપણે સાધના કરવી હોય, જે પણ જાપ વગેરે કરવા હોય, મેડિટેશન કરવું હોય, ત્યારે આવા તીર્થો જે છે એ ખૂબ સારી ગરજ પૂરી પાડે છે. આવી જગ્યાએ આવીએ ત્યારે આપણે બધો જ આપણો જે પણ થાક છે, આપણી જે ચિંતા છે એને સાઈડ પર મૂકીને આરામથી ભગવાન સાથે ઓતપ્રોત થઈ શકીએ છીએ. હવે આપણે અહીં અંદર જઈને ભગવાનના દર્શન કરીએ. અહીંથી જ ભગવાન કેટલા જબરદસ્ત લાગી રહ્યા છે આપ નિહાળી શકો છો. ભગવાનની પાછળ પણ આપ પરિકર જોઈ શકો છો, કેટલું જબરદસ્ત પરિકર બનાવેલું છે, અને ભગવાન પણ શ્યામ કલરના ભગવાન કેટલા સુંદર લાગી રહ્યા છે. તો મિત્રો, આ આપણા 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન છે. નેમિનાથ ભગવાનની પ્રતિમાજી પદ્માસનસ્થ અવસ્થામાં શ્યામ વર્ણમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પિતા સમુદ્ર વિજય અને માતા શિવાદેવીના પુત્ર રત્ન શ્રી નેમિનાથ ભગવાન અરિષ્ટ નેમિ તરીકે પણ ઓળખાય છે. અને મિત્રો, અહીં નેમિનાથ ભગવાનની નીચે જોઈએ તો રાહુ ગ્રહના દેવ બિરાજમાન છે. તો આ રીતે આપણે બધા જ તીર્થંકર ભગવાનની નીચે કયા કયા ગ્રહના દેવ બિરાજમાન છે તે જોયું. આ જિનાલયની આ એક ખાસિયત છે. તો મિત્રો, અહીં નેમિનાથ ભગવાનના યક્ષ શ્રી ગોમેધ યક્ષના આપણે દર્શન કરી શકીએ છીએ. અને નેમિનાથ ભગવાનના અધિષ્ઠાયિકા દેવી જે છે અંબિકા દેવી, એમના અહીં આપણે દર્શન કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે નીચે, પહેલે માળે, ઉપર બધી જ જગ્યાએ ભગવાનના દર્શન કર્યા. હવે સૌથી ઉપરથી હું આપને અહીંનો વ્યૂ બતાવી રહી છું. ખરેખર અહીંથી આ બધું એટલું બધું ખુશનુમા લાગી રહ્યું છે. આપ જોઈ શકતા હશો વિડીયોમાં, એટલી બધી હરિયાળીની વચ્ચે આ જિનાલય, આટલા બધા પહાડોની વચ્ચે આ જિનાલય, આટલી શાંતિની વચ્ચે આ તીર્થ, આ ખરેખર અદ્ભુત અનુભવ કરાવે છે. અને એક વખત આપ જો અહીં આવતા હોવ તો અહીં સમય ગાળવાનો, ભગવાનના દર્શન પૂજા વગેરે કરવાનો લાહવો ચોક્કસથી લેજો. આપને ખરેખર જે અનુભૂતિ થશે એ આપ શબ્દોમાં વર્ણવી નહીં શકો. આપે જો અહીં દર્શન, સેવા પૂજા વગેરેનો લાભ લીધેલો હોય તો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપના શું અભિપ્રાયો હતા, આપની શું ફિલિંગ્સ હતી એ પણ ચોક્કસથી કહેજો. આપણે જયાનંદ ધામનું આખું જિનાલય જોયું. સૌથી નીચે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને અન્ય તીર્થંકર ભગવંતોના દર્શન કર્યા. ઉપર મુનિસુવ્રત સ્વામી અને બીજા તીર્થંકર ભગવંતો, દેવી દેવતાઓ બધાના દર્શન કર્યા. અને એનાથી પણ ઉપર નેમિનાથ ભગવાન બિરાજમાન છે એમના અને દેવી દેવતાઓના દર્શન કર્યા. આપને આ જિનાલય કેવું લાગ્યું કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. ખૂબ જ સુંદર પ્રકૃતિની વચ્ચે આ જિનાલય આવેલું છે. આખું ધામ જે છે એમાં આપણને પ્રકૃતિનું સાનિધ્ય મળી રહે
એની ખૂબ સરસ કાળજી રાખવામાં આવી છે. ઉપરથી કોઈ પણ સુવિધામાં અહીં આગળ કચાશ રાખવામાં આવી નથી. તો ચાલો હવે આપણે જોઈએ ભોજનાલય છે, ઉપાશ્રય છે અને આગળ નીચે બીજી તીર્થમાં કઈ કઈ સુવિધાઓ છે એ પણ જોઈએ. તો મિત્રો, અમે વિડીયો દ્વારા આપને જે બતાવી રહ્યા છીએ એમાં મને નથી લાગતું કે મારે કોઈ કોમેન્ટ્રી કરવી જોઈએ, કારણ કે આપ ખુદ આપની નજરે આ તીર્થને નિહાળી શકો છો, આ તીર્થની એક એક વસ્તુને નિહાળી શકો છો. કેટલી જબરદસ્ત છે, આપ ખુદ જ નિહાળો. મારી પાસે તો હવે શબ્દો ખૂટી રહ્યા છે. અહીં ભોજનાલય છે, બારે ભોજનાલયના પાસ મળે છે એ મેં આપને બતાવ્યું. આ તરફ સાધ્વીજી ભગવંતોનું ઉપાશ્રય છે. ઘણા બધા સાધ્વીજી ભગવંતો વિહાર કરીને અહીં આપણે જોઈ શકીએ છીએ આવેલા હતા અને સ્થાયી થયા છે. કદાચ 2-3 દિવસ માટે સ્થાયી થયા છે અહીં આગળ. અને ઘણા બધા ભાવિકો જે છે એ ગુરુવંદન માટે પણ આવતા હોય છે. અહીં આરાધના ભવન છે. આ તરફ જોઈએ તો પણ ખૂબ સુંદર વિશાળ જગ્યામાં અહીં આ પાણીનું પરબ બનાવવામાં આવ્યું છે. એનાથી આગળ જઈએ તો આ ધર્મશાળા છે. અહીં આગળ જે શ્રદ્ધાળુઓ હોય એ લોકોને રહેવા માટેના રૂમ મળી રહે છે અને એની સામે ખૂબ જ વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તો બધી જ વ્યવસ્થા એટલી સુંદર છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની કચાશ અહીં આગળ જોવા મળતી નથી. ધર્મશાળા પણ એટલી બધી સરસ દેખાય છે કે આપ ખુદ જ આઈડિયા લગાવી શકો જોઈને કે કયા લેવલનું અહીં બધું મેનેજમેન્ટ હશે. આ ધર્મશાળાની બહાર આ રીતે બધા ફ્લાવર્સને બધું જે છે પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. તો મિત્રો, અહીં લોનાવાલામાં આવેલું આ જે જયાનંદ ધામ છે ત્યાં બિરાજમાન બધા જ ભગવાન દેવી દેવતાઓ બધાના દર્શન કર્યા. આખું જે તીર્થ છે એ આખું તીર્થ આપણે નિહાળ્યું. આપને અમારો આ પ્રયાસ કેવો લાગ્યો, આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. આપની જે કોમેન્ટ હોય છે, આપના પ્રતિભાવો હોય છે એની અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. અને હા, જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો જે છે એ આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરશો. આપે આપનો ખૂબ જ કિંમતી સમય આપીને વિડીયો નિહાળ્યો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.